હેલો માય ડિયર ચિલ્ડ્રન. હવે આપણે જોશું નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. કોણ બોલે છે? આ વાક્ય માતા બતક એટલે કે બતકી પોતાના બચ્ચાને કહે છે. વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. આ વાક્ય ડોશીમાં કદરૂપા બતકને કહે છે. હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. કદરૂપું બતક હંસ બરાબર હંસ કન્યાને કહે છે. તું ભૂલું પડ્યું છે. વૃદ્ધ ડોશીમાં કદરૂપા બતકને કહે છે. અમે તેમની સાથે નહીં રમીએ. બતકના બચ્ચા કોને કહે છે? માતા બતકને અથવા બતકીને કહે છે. તું મારો મિત્ર બનીશ. હંસ કન્યા કદરૂપા બતકને કહે છે. હવે રાઈટ ઓર રોંગ. બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. રોંગ. બતકીએ તો 4 મૂકેલા, પછી કેવી રીતે 5 થઈ ગયા? ગોડ નોઝ. કૂતરો બતકથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો. રોંગ. તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. ઇટ ઇઝ રાઈટ. બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. રોંગ. બરાબર, એને સુંદર નથી કહ્યું. બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. ઇટ ઇઝ રોંગ. જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. રોંગ. કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળ રાઈટ કરો અને જે ન કરતું હોય તેની સામે રોંગ કરો. ખૂબ ઊંચે ઉડતું કદરૂપું બતક તો રોંગ. ખૂબ ઝડપથી તરતું રોંગ. કૂતરાની સામે થઈ જતું રોંગ. પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું રોંગ. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું રોંગ. કદી રડતું નહીં. રોંગ. ખૂબ દુઃખી થતું રાઈટ. હંમેશા એકલા રહેવાનું પસંદ કરતું રોંગ. કદી હિંમત હારતું નહીં. ઇટ ઇઝ રાઈટ. બતકની જેમ ડરતું હતું. રાઈટ. તે પોતાને શક્તિશાળી માનતું હતું. રોંગ. હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું. રોંગ. હવે તમારું 1-2 વાક્યમાં જવાબ આપો. 5મું ઈંડું કોનું હતું? તો રાજહંસનું. બરાબર. બતક માતાને ખબર કેમ ના પડી? કારણ કે બધા ઈંડા કેવા હતા? એક સરખા. એમાં થોડી ખબર પડે. તેને બધા કદરૂપું કહેતા. તેનું કારણ શું હતું? તે બધાથી અલગ હતું માટે. કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બધા બચ્ચા રમતા નહીં અને તેની સાથે તરતા પણ નહીં. હવે છે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? આ એક્ટિવિટી છે. જો તમે બતક માતા હો તો તમે શું કરશો? તો આપણે પણ અહીંયા બતકની માં હોય. મેં તમને આગળ જ કીધું છે કે આપણી મમ્મી કેટલું બધું આપણા માટે કરે છે. તો આપણે પણ એવી રીતે બરાબર એ એક્ટિવિટી છે, એ ચર્ચા કરવાની છે. જો તમે યુવાન મરઘો હો તો શું કરશો? તમારી શાળામાં કે પાડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે તેને માટે તમે શું કરશો? તમારે કોઈ તકલીફ હોય તો બીજા બાળકો તમારી સાથે ન રમતા હોય તો તમે શું કરશો? માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે તે સમજાવવા તમારી આસપાસથી તમે કોનું ઉદાહરણ આપશો? તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મશ્કરી કરતા જોયા છે? તેઓ શું શું કરે છે? તેમને આમ કરતાં અટકાવવા તમે શું કરશો? તો આ માટે તમારે ટીચરને કહેવાનું. આ ગ્રુપ ડિસ્કશન છે, આપણે ક્લાસમાં જ કરી શકીએ. જો બતકને હંસકન્યા ના મળી હોત તો બતકનું શું થાત? એને તો એમ જ થાત કે હું તો ગંદુ બતક છું, હું તો કદરૂપું છું. પણ હંસકન્યાએ એને પોતે દેખાડ્યું કે ના, તું કદરૂપું નથી, તું પોતે હંસ છે. ઓકે, ચલો હવે તમારું છે નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. આ બતકડું જબરું દેખાય છે. તેની માતા ભલે એને આપણી સાથે રમવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. આવું કોણ વિચારતું હશે? બતકના બચ્ચા.
આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં પણ રહેવા ન દેવાય. કોણ વિચારે છે આવું? ડોશીમાં વિચારી શકે. બરાબર. આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. તો કોણ છે? મરઘીનું ટોળું. હવે હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? તો બચ્ચાની માં. બધા મને કેમ ધિક્કારે છે? તો કદરૂપું બતકડું. હવે તમારે આપણે એક નીચે છે બીજું, વાંચો અને ભજવો. એ ચિત્ર પણ છે. મુન્ની મમ્મી કહે છે, મુન્ની કેમ રડે છે તુષાર? તુષાર કહે, એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે ને, તેથી તે રડે છે. કન્વર્સેશન છે. મમ્મી, તો એને બહાર કાઢને. તુષાર, એને તેડું તો વધારે રડે છે, એટલે ઉચકું તો વધારે રડે. મમ્મી, એવું શા માટે કરે છે? તુષાર કહે, કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી કહે, હાથ લૂછતો કેમ નથી? તુષાર, નેપકિન નથી મળતો ને એટલે. મમ્મી કહે, અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી કહે, આવતો કેમ નથી? તુષાર કહે, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. અહીંયા સરસ મજાનો છે ભાઈ બેન. બેન એની ઘોડિયામાં છે અને મમ્મી સાથે તુષાર વાત કરે છે. સરસ છે ને? આપણા ઘરમાં પણ આવું થતું હોય. દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 જવાબ આપો. એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને. એક વાક્યમાં તમારે એટલેનો ઉપયોગ કરવાનો, બીજા વાક્યમાં તમારે તેથીનો ઉપયોગ કરવાનો. મુન્ની કેમ રડે છે? તો મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, તેથી તે રડે છે. અથવા તો આપણે સેકન્ડ સેન્ટેન્સ બોલશું, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. અથવા તુષારના હાથ ભીના છે તેથી તે અડે તેથી મુન્ની વધારે રડે છે. આ રીતે આપણે તેથી અને એટલે બોલીને સેમ સેન્ટેન્સ બનાવવાના છે. ઓકે. હવે છે જુઓ, વાંચો અને લખો. ઉદાહરણ તમારે એક્ઝામ્પલ છે. પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તો પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. તેથી એટલે. બરાબર. જુઓ, પ્રજ્ઞેશ સરસ આઈસ્ક્રીમ ખાય છે. પછી તમારા ચિત્રમાં છે, કૃતિકા કેમ રડે છે? તો કૃતિકા પડી ગઈ તેથી એ રડે છે. અથવા તો સેકન્ડ લાઈન લખવાની, કૃતિકા પડી ગઈ એટલે એ રડે છે. હર્ષા બહેને છત્રી કેમ ઓઢી છે? તડકો છે તેથી હર્ષા બહેને છત્રી ઓઢી છે. તડકો છે એટલે હર્ષા બહેને છત્રી ઓઢી છે. હવે અંકિત દોડમાં કેમ જીત્યો? તો અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો. 4th વન, બાળકો કેમ ખુશ છે? રજા છે તેથી બાળકો ખુશ છે. રજા છે એટલે બાળકો ખુશ છે. નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા. નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા. શ્વેતા કેમ પડી ગઈ? શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી પડી ગઈ. શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ. બરાબર. હવે આપણે જોઈશું નેક્સ્ટ, વાંચો અને લખો. ઉદાહરણ, દવા કેમ લેવી પડે? તાવ આવ્યો છે તેથી એટલે. બ્રશ શા માટે કરીએ છીએ? દાંત સ્વચ્છ અને સુંદર રહે તેથી એટલે. આપણે તેથી પણ લખી શકીએ, એટલે પણ લખી શકીએ. ચોકલેટ કેમ ખરીદે? બર્થડે હતી તેથી. અથવા તો એટલે. અશ્વિન શા માટે રડ્યો? લપસી પડ્યો તેથી એટલે. જાગૃતિ શા માટે દોડી? રિક્ષા આવી તેથી. અથવા એટલે. વહેલા કેમ ઊંઘી ગયા? થાક લાગ્યો તેથી એટલે. હવે કયું બરાબર સમજાય છે અને બરાબર લાગે તેની સામે રાઈટ કરો.
જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો, કે, અને, તો, પણ, એટલે. હવે કોમલ અને કરીના વાતો કરે છે, રાઈટ. તને શું ભાવે છે, કેરી કે કેળા, રાઈટ. કાલે સોમવાર છે અને મંગળવાર, તો એ રોંગ છે. તો આપણે કાલે સોમવાર છે કે મંગળવાર એમ આવશે. થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઊંચકી લીધી, તો એ રોંગ છે. થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઊંચકી લીધી. તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું, તો તેણે છાલ ઉતારી અને ખાવાનું શરૂ કર્યું. હાથ ધુઓ કે જમી લો, હાથ ધુઓ અને જમી લો. હવે તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા, રાઈટ છે. હા, વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી, તો વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. હવે શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે, તો શાહમૃગના પગ લાંબા છે એટલે તે ઝડપથી ચાલે છે. બરાબર, ઓકે. ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું, રાઈટ છે. ઓકે. હવે જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો છેકી નાખો, એટલે ક્રોસ કરવાનું. એક્ઝામ્પલ છે, હું ઘરેથી મોડી નીકળી, તમે જુઓ ક્રોસ કરેલું છે, અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી ગયો. તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થયો, બાકીનું ક્રોસ કરવાનું. હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે, બાકીનું રોંગ. કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. હવે કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો, અને, પણ, તો પણ, કે, એટલે, અથવા. મમ્મી, બેટા તાવ ઉતર્યો? રાધા, હા, તાવ નથી પણ પગ દુખે છે. મમ્મી, તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. રાધા કહે, હા મમ્મી, દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ, પણ જલ્દી કર. મમ્મી, જો બેટા, ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી જ પડે. આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. રાધા, આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી, હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું. આજે તું દવા લે અને આરામ કર. બરાબર. હવે નીચેનો ફકરો વાંચો અને ખાલી જગ્યામાં અને, તો, પણ, છતાં, કે, એટલે, તેથી તે શબ્દમાં યોગ્ય મૂકો. ઓકે. હવે તમારું અહીંયા છે કે નોંધ છે, વાક્યમાં જ્યાં પક્ષી કે પ્રાણી કહે તેમ લખ્યું તેને સ્થાને જે કે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો. આપણી એક્ટિવિટી છે કે ચકલી લખ્યું હોય તો ચી 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 બોલવું, એવી રીતે. એક ઝાડમાં જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ. કબૂતર કહે, ચકલી બેન, તમે આટલા દિવસ ક્યાં હતા? ચકલીઓ કહે, અમે બધા સાથે મળીને રહીએ છીએ, પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. કબૂતર કહે, તમને કાગડો હેરાન કરે તો પણ તમે કોઈને કહેતા નથી. ઘુવડ કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ તો પણ તમને હેરાન કરે છે. બતક બોલ્યું, તમે બહુ શાંત છો એટલે તેથી તમને હેરાન કરે છે. હંસ બોલ્યો, અમને તો ખબરેય ના પડી કે તમે આટલા દુઃખી હતા. કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંય બીજી જગ્યાએ જતો રહે. ચકલી, તે પોતાનો માળો નહીં બદલે છતાં મને મદદ કોણ કરશે? કોયલ, હું તમને મદદ કરીશ અને કાગડાભાઈને પાઠ ભણાવીશ. બરાબર. તો આ રીતે આપણે અહીંયા ફક્ત આ લેસનમાં એ જોયું છે કે ખાલી જગ્યામાં અને, તો, પણ, છતાં, એટલે એ શબ્દ કેવી રીતે
મૂકવાના. હવે બાકીનું આપણે બીજા વિડીયોમાં જોઈએ, કારણ કે ખાસો લીંબો વિડીયો મળશે ને પછી તમને બી મજા નહીં આવે. ઓકે, બાય.